આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલા પ્રાચીન સનાતન દેવાલયો, આશ્રમો અને અન્ય ક્ષેત્રોને લઈને વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સામે હિન્દુ સામ્રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે। દર્શનાર્થીઓ પર મુકાતા નિયંત્રણો અને અન્ય ક્ષેત્રોના માલ સામાનને અટકાવવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। 1962ના મકોડી સેટલમેન્ટ મુજબ આશ્રમો અને દેવાલયોને મળેલા હકનો અમલ કરવાની માંગ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા રોડ, રસ્તા અને ડોમ તોડવામાં આવતા હોવાનો સાધુ સંતોએ આક્ષેપ કર્યો છે। અન્ય ક્ષેત્રનો માલ અટકાવવો અને મંદિર બંધ હોવાની અફવાઓ ફેલાવવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। 12 વર્ષથી નાના બાળકો પર પ્રતિબંધ, નદી કુંડમાં સ્નાન અને પ્રસાદ લઈ જવા પર રોક જેવા નિયમો સામે પણ વિરોધ થયો છે। જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। આજનું જે આવેદન છે દિવસે ને દિવસે ગિરનારનું જે જંગલ આવેલ છે અને એમાં સેટલમેન્ટમાં સનાતનની જે જગ્યાઓ આવેલ છે એમાં અબાધિત હકો સાથે આપેલી છે, તેમાં દિવસે ને દિવસે ફોરેસ્ટ વિભાગ દ્વારા કનડગત વધતું જાય છે અને આવેલ દર્શનાર્થીઓને સતત હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમગ્ર હિન્દુ સમાજનો આ જે રોષ જે છે એ એકત્ર થયો અને આજે આવેદન સ્વરૂપે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ કલેક્ટરશ્રીને જાણ કરેલ કે આમાં જે આપણને હકો મળેલા છે તો સવલતો આપવાની હોય એની જગ્યાએ કેમ કનડગત થઈ રહી છે। આજે આત્મેશ્વર પાસે મહાદેવના મંદિર પાસે ત્યાં તરત જ જાણ કરવામાં આવી કે 12 વર્ષથી નીચેનો લઈ જવાની મનાઈ છે, એવું તાત્કાલિક ધોરણે આવા નિર્ણયો કઈ રીતે લેવામાં આવી રહ્યા છે। બીજું, પ્લાસ્ટિકના નામે બધા થેલા વિખાવી રોકવામાં આવે છે, હેરાન એટલે લોકો કોઈ આવે નહીં। ગિરનારમાં જે દુઃખદ ઘટના બની તો તેને લઈને ત્યાં 2-2 કલાક સુધી રજીસ્ટ્રેશનના નામે રોકવામાં આવે છે, જેથી આવનારા લોકો ઘટતા જાય દિવસે ને દિવસે। તમે છેલ્લા 5 વર્ષનો ગ્રાફ કાઢશો તો ખબર પડશે કે આજુબાજુમાં જિલ્લામાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા અત્યારે 0 થઈ ગઈ છે, જેના ઉપર ત્યાંના જગ્યાદારીઓ નપતા અત્યારે અને ટકી રહેવું પણ બહુ આકરું થઈ ગયું છે। ત્યારે આવી દિવસે ને દિવસે કનડગત વધતી જાય છે, જેના રોષમાં વિશ્વ હિન્દુ પરિષદે આવેદન આપેલું છે। જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં આનું બહુ મોટું આંદોલન સ્વરૂપ ધારણ તે આગામી સમયમાં હિન્દુ સમાજને શા માટે આવી રીતના પ્રતાડિત કરવામાં આવે છે। આપણને ધ્યાનમાં છે કે દર વર્ષે, દર 2 વર્ષે, હવે તો દર મહિને આવો ક્રમ થઈ ગયો છે વન વિભાગનો, કલેક્ટરશ્રીઓનો। તો શા માટે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? શા માટે હિન્દુ સમાજને હેરાન પરેશાન કરવા માટે આવે છે? તો વન ખાતાને પણ અમારે એટલું જ કહેવાનું કે જે મંકોડી સેટલમેન્ટ 1962માં લાગુ કરવામાં આવેલું છે તો એને અમલ શા માટે નથી થઈ રહ્યો? તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મિલીભગત છે અથવા ક્યાંક ને ક્યાંક કોઈના ઈશારા ઉપર આ કામ થઈ રહ્યું છે। કારણ કે જે દેવાલયો આવેલા છે એ તો આજે આદિ અનાદિકાળથી છે, નહીં કે આપણે સ્વતંત્રતા પછી એના નિર્માણ થયું છે। તો આ જે દેવાલયોના સ્થાન છે તો એ હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીકો છે, તો આ આસ્થાના પ્રતીકો સમાન ઉપર કોઈ પણ ઘાત સહન કરવામાં નહીં જ આવે। એન કેન પ્રકારે બાળકોને મનાઈ કરવામાં આવે છે, પ્રસાદ લઈ જવાની મનાઈ કરવામાં આવે છે, સ્નાન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે। તો શા માટે આવું વારંવાર કરવામાં આવે છે અને ફક્ત હિન્દુ સમાજ ઉપર જ શા માટે આવું કરવામાં આવે છે? એટલે આપના માધ્યમથી સરકારશ્રીને, વન વિભાગને એટલું જ કહેવાનું કે આનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવે, નહીતર અમારે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે। આ લોકોને એક બાજુ શિવરાત્રી હિન્દુ સંસ્કૃતિનો મેળો, મિની કુંભ, और मारे 5 लाख रुपया ने डोम आ लोग जंगल खाता वाला तोड़ी नाख्यो। पहली बात नुकसान की शुरुआत आगी मारी, त्यार पछी आते मारे अन्न क्षेत्र ने माल माटे चढ़ावा नहीं देता। बीजी नुकसानी, तीजी नुकसानी में आ लोग जो छे मारे यात्राधाम में फेक न्यूज मूके छे कि आज आवशो तो बधे जगह मैंने रोज 10-10 फोन आवे छे कि भाई तुम्हारे पास आ न्यूज क्यों छे, सत्य छे कि हकीकत छे तमारो मंदिर बंद रहे छे? मतलब आ फेक न्यूज आ लोग मोकली दे छे, आ जंगल खाता वाला मोकली दे छे के कलेक्टर मोकली दे छे के जे मोकली देता होय अमारे आने काय लेवा देवा नहीं। पण आ फेक न्यूज ऊपर जे छे ने आज आ धर्म समाज में केटली हानि थाय छे ए हमें जाने छे। बीजी बात, आ धर्म संस्कृति जे आपन कहे छे भारतनी संस्कृति, आ भारतनी संस्कृति नहीं, आ भारतनी संस्कृति में आ लोकोनो प्रत्याघात छे। आ केवी रीते प्रत्याघात छे ने आज निराकरण ना ली आवे तो अमे मारवा सुधी बी न